કન્યા શું જોવે? વરનું રૂપ જોવે. નમણો છે, દેખાવમાં સારો છે, જોડે ઊભો હોય તો સારો લાગે છે, બટકો નથી ને, કારો ધોળો નથી ને. કોણ જોવે? જેને લગ્ન કરવાના છે એ સ્ત્રી. કન્યા વરયતે રૂપમ, વરનું રૂપ જોવે. કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ, માં શું જોવે ખબર છે? પૈસો કેટલો છે ઘરમાં, કેટલા પૈસા વાળા છે, તો જ મારે મારા ઘરની અંદર આ દીકરીને લાવી છે. અમે પૈસા વાળા તો અમારી ઘરની આવતી લક્ષ્મી પણ પૈસા વાળી હોવી જોઈએ. માતા વિત્તમ પિતા સુરતમ, પિતા શું જોવે? કુળ, કુટુંબ, પરિવાર. આપણા સમાન છે ને પરિવાર, આપણા જેવો છે ને, સંસ્કારી છે ને, આપણાને હાચવે એવો છે ને, માન સન્માન આપે એવો છે ને, તકલીફ કરે એમ નથી ને આપણા ઘરને. આ વિચારીને પિતા ચાલે આગળ. પિતા શ્રુતમ, પિતા પરિવાર જોવે, ભાઈ ભાંડોળાઓ જોવે. કેવો પરિવાર છે? ત્યારબાદ કુટુંબના સભ્યો શું જોવે? એનું કુળ. બાંધવા કુલ મિચ્છંતુ, એનું કુળ કેવું છે, એનો પરિવાર કેવો છે, એનું કુળની અંદર કેવા સંસ્કાર છે. એ આપણે કોઈને હારે લઈ જઈએ ને તો એ પરિવારના લોકો જોવે કે આ કેવા લાગે છે, કેવા પરિવારના છે, કેવું કુળ છે, ખાનદાની છે કે નથી ખાનદાની. અને છેલ્લે કીધું મિષ્ટાનમ ઇતરે જના, જાનમાં હારે આવ્યા ને એમ જોવે જમવાનું કેવું છે. જેને ઘરથી મતલબ નથી, છોકરી વાળાથી મતલબ નથી, છોકરા વાળાથી મતલબ નથી, વરરાજાથી મતલબ નથી, દીકરીથી મતલબ નથી, જેની જાનમાં આવ્યો એનાથી કોઈ મતલબ નથી. એ બધા મિષ્ટાન જોવે, કેવા ગુલાબ જાંબુ છે, કેવો દૂધીનો હલવો છે, શાક તીખું છે કે મોડું છે, દાળમાં લીંબુ છે કે નથી, રોટલી કાચી છે કે બરાબર છે. આ ઇતરે જના એટલે બીજા બધા આ જોવે. પણ સાહેબ યાદ રાખવું, આ બધી જ વસ્તુ બાદની વાત છે. સૌથી પહેલા તમારા દીકરાને દીકરીના લગ્ન કરાવો ને તો સૌથી પહેલી વસ્તુ જોવાની જરૂર છે એકબીજાના વિચારો, એકબીજાના પરિવારના સંસ્કારો. બધું જ આમાંથી કઈ નહીં હોય, સુખ સાહેબી નહીં હોય, સમૃદ્ધિ નહીં હોય, ગાડી ગાડા નહીં હોય, બંગલા નહીં હોય તો ચાલશે. પણ જો એ દીકરા કે દીકરીમાં સંસ્કાર નહીં હોય ને તો એ તમારા ઘરને મંદિરમાંથી સ્મશાન બનાવવામાં વાર નહીં લાગે. એટલે દીકરો કે દીકરી પસંદ કરતા પહેલા ખાસ વિચારજો. આપણે શું કરીએ? ગાડી બંગલા છે, અને ગામડાઓમાં તો ઘણી જગ્યાએ એવું થાય, રહેતા હોય ગામડામાં, અમદાવાદમાં મકાન છે તો અમારી દીકરી આપીએ. ચલો મકાન થઈ ગયું, તો કે ગામડામાં જમીન છે તો કે અમે આપીએ. હવે કોઈ દી દીકરી, આવનારી દીકરી કોઈ દી જિંદગીમાં ખેતર જોવા જવાની નથી, અને ખેતર કેવું એ ખબર ના હોય. તે છતાં કે ગામડામાં જમીન છે તો અમારી દીકરીને લગ્ન તમારે દીકરા હારે કરાવીએ. હવે જમીન છે પણ એક શરત છે, કોઈ દી ખેતર નહીં જાય. જમીનને હું ખાવાની? તમારી દીકરી જમીન જોવા નથી જવાની, એ જાગીર જોવા નથી જવાની, તો પછી એ જમીનને કરવાની શું? બસ દેખાડો કે જમીન છે. લગ્ન થશે તમારા દીકરા સાથે તો આટલું દહેજ તો જોઈશે જ, આટલું વસ્તુ તો આપવી જ પડશે, આટલું તો સોનું કરાવી જ દેવું પડશે. સાહેબ એવા ભિખારી સાથે લગ્ન કરો ને એના કરતા તો ગરીબના ઝૂંપડાના દીકરીને લઈ અને તમારા ઘરમાં લઈ આવો. તમારા સ્મશાન જેવું ઘર હશે, પરિવાર નહીં ભેગો હોય ને તો ઈ મંદિર બનાવવાની તાકાત ગરીબની દીકરી રાખશે તમને. તો એ લઈ આવો, એના સંસ્કાર જુઓ. પૈસો, મોભો, પદ, પ્રતિષ્ઠા નહીં. અને આજના આ દેશની કરુણતા છે આપણી. અને જે માંગે ને એને ભિખારી કહેવાય, જે માંગે ને ભિખારી કહેવાય. અને એવા ભિખારી વરરાજાને તો દીકરી અપાય જ નહીં. સ્પષ્ટ ના પાડું છું.
તમે એવી ઘરમાં દીકરી લાવો કે તમારા ઘરને મંદિર બનાવી દે, તમારા ઘરના દીકરાને ભક્ત બનાવી દે. ભગવાનની માળા ના કરતો ને ઘરનો છોકરો, તો વહુ આવે ને તો એ માળા કરવા માંડે ને તો સમજી લેવું તમારા ઘરની વહુ લાયેલા સફળ. બાકી માળા કરતો હોય અને લગ્ન કરાય એટલે માળા બંધ થઈ જાય તો સમજી લેવું કે આ ખોટી લાયા, આ ભૂલ થઈ ગઈ ક્યાંક. સંસ્કાર, અને સાહેબ નિયમ છે કે તમને સંસ્કાર છે ને સમૃદ્ધિ આપી શકે, પણ સમૃદ્ધિ કોઈ દિવસ સંસ્કાર નહીં આપે. અને માટે કરદમજીએ સ્પષ્ટ કીધું છે, આ પ્રમાણ છે કે હું લગ્ન કરું એવી સ્ત્રી મને આપણ, પણ સાથે સાથે પરમાત્મા એવી સ્ત્રી આપો મારા કરતા પણ શ્રેષ્ઠ ભક્તિ કરે, તમારું ભજન કરે, મારા જેટલું નહીં મારાથી પણ વિશેષ. તમારું જે સ્ત્રી સ્મરણ કરતી હોય, તમારું ભજન કીર્તન કરતી હોય એવી સ્ત્રી સાથે હું લગ્ન કરવા તૈયાર છું, બાકી કોઈ સાથે નહીં.